ઓલા સુખો કેમ ગયો? ઈ વાહે રહ્યો તમે. અહીંયા આવે. હા હું હું સાયકલે ઘુમાડ્યા કરસ ક્યારનો. હવે આયા થાકી ગયા હવે બંને લઈ આવું સ્પેર પાર્ટ નોખા કરી નાખ્યા હાવ. હું ભંગારમાં દેવું. હું હાકી ઉના નો આયા ફાડી નાખ્યું એ મને તારે હું સાયકલ ભંગારમાં દેવીશ. હા મારી હીરો ની દેવી હવે હીરો વાળી નો થામા. આ કઈ ભંગારમાં દેવા જેવી છે? હજી 2 વાર નીકળી જાય. મે હણે નો નીકળે હું છે ને તાર બેન ના લગ્ન થઈ જાય ને પછી તને હીરો ની સાયકલ આઈકલા આમાં હો. હાથનો અણવાની અંતના નાનાની સાયકલ લેવાય હા ભલે 500 નો ખર્ચો થાય હો. ના ફાટનો આમ અત્યારે મુઈક સાયકલ ઠેકાણ જાતો આમ લાય 500 વાળો ઉપડી આઈલો બહુ મુઈક ઠેકાણે ઘુમાડતો ની સાયકલ ને જો ભટકાઈડી હખો નથી રહેતો ક્યાંય. મૂક આરામ હા મૂકી દે આમ. આ તો મને ઓલા દિયાલ દાદાએ વાત કરી ને એટલે તમને મેં વાત કરી. હારું હારું એમાં કાઈ વાંધો ને. આ તો મને તમારે એવું દેખાણું કે પૈસા છે, છોકરો હારો છે એટલે મેં કીધું વાત કરવા દે. અરે અમારે તો આમ તો દયા છે, 2 ફેક્ટરીઓ હાલે છે, આ વિદેશમાં રહે છે, આ તો રજા મૂકી એટલે અહીંયા આવ્યો. પપ્પા પોદળો એ આ ગામડામાં આવું જ હોય બધું. હાલો ગામડામાં આવું હાલે. એટલે ઈ તમારે કાઈ મૂંઝાવાનું નહીં તમતારે. એ આપણે તો દયા છે, 2 ફેક્ટરીઓ હાલે છે, આ વિદેશમાં છે, અહીંયા મારા જમીને એટલી છે ભાઈ, અને મકાને એટલા છે, કોઈ જાતનો તૂટો નથી. અને તું આ વાત લાયો છે મને મંજૂર જ છે. હા એટલે જ તે મેં તમને વાત કરી. હા હા તો આપણે જાવું છે ને જોવા. અરે આજ જ જાવી રજા છે એટલે. આ તો હાલો તાર જોવા જ જાવ. અરે તમતારે મજા કરો. શુક્રવારની ફેક્ટરીમાં રજા હોય એમ એવું છે. એટલે જ આ ટાઈમ મળ્યો નકર અમારો ટાઈમ હોય. હાલો જોવા. હાલો અમારો ટાઈમ હોય જ નહીં. જોવા ઘર આવી ગયું. દાદા ભાઈ ઘરમાં તો જમાવટ છે હો. સારું છે. હા એટલે આ કોક છોકરું હુતું લાગે છે. એટલે ઉઠે ઊભો થા. હવે ઓય અમે માણસ હવી કઈ જરાક નથી. હું મારા કોઈ નો નથી હું તને ક્યાં ઢોર કહું છું? તારી બા ક્યાં ગયા? ઈ ઘરમાં છે ઘરમાં છો? હા આ યંગ દીકરો છો તું? હા એમ નવરી બેનનો ગૌની બેન નો દીકરો છો? મામા મારો હારાનો માઈન મારો આય આ તું તો આય હું હનવાનો હું કેમ ગયો તું? હું હાઈકલ વેચી સુઈ ગયો એમ હા એને કેમ મહેમાન આવે છે? દિગંબરભાઈ બેહવાની વ્યવસ્થા કરાવો. બેહવા તો દે મહેમાન ને. હા મેં એટલે એટલે હું અરે બોઠા મહેમાનને ન બેહવા દે. માનો મેં તો શોકનો જ બદલી અરે બેહવા દે. નાખનો છે. બેહો અહીંયા ઉભો રહે તું. બેહો દિગંબરભાઈ બેહો કેવા છે હું કીધો ને આ મહેમાન છે બાપુ. દિગંબરભાઈ છોકરા બાને બોલાવો. હા બોલાવતો આયા મંદિર થી કોક ને. બાપુ ઘર ભર તો હારા છે. સારા છે ને, હારા માણસો છે. માણા જોવાના હોય ઘરને હું કરવા છે. જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. જો કીધું તો ને આ છોકરો. હા આ છોકરો પોતે હે ને. મારો દીકરો છે. હા, પણ તમે ભેગા આવ્યા હોય તો તમારો જ હોય ને છોકરો. મારો જ હોય ઈ. બાપુ છોકરી. હા રેડી છે રેડી. બરોબર છે ને? બરોબર છે. પણ તું હા તો મૂંગો રે એટલે ઘડી કાયા તારા લખણ વતાયમાં એમ તને કહું સીધી રીતે બે. હું કઈ તકલીફ થાય છે? કાંઈ નહીં વિદેશમાં રહે છે ને હા. એટલે આમાં થોડુંક એને હવા ફેરમાં મજા ન આવતી અમે હું હોય. એસી માં રહેતા હોય ને 60,000 વાળી ખુરશીમાં બેઠા હોય ને એટલે ખાટલા મોસું એટલે આ ઈ હવા છે આને. હવે તમે અમારા વગડામાં બેહો તમે એસી નહીં ભૂલી જાઓ ના ના સાચી વાત છે તમારી સાચી વાત છે. તો પછી કોઈ દી માંદા ન પડવી. અમે કહ્યું ના આયા સવી કઈક સમજો તમે. સોડાનું હા હા ઈ હું કહું છું. મગાવ ઠંડુ. થોડોક વિયોગ રાખો. હા બે ભાઈ સાયકલ લઈને જલ્દી સોડા લઈ આવો જાઓ. હાઈકલ વેચી નાખી બનાવમાં ભંગારમાં દઈ દીધી. હા પૈસા તો આપો. તો સાયકલ વેચી અને પૈસા નો આવ્યા એમાં સોડા લઈ આવો જાઓ. હાઈ હવે સોડા મેંગો કે કોકો કોલા. એટલે હા તો રે ને ઈ હમણાં સોશિયો લઈને આવશે. હા તો રે ને. હવે હું શું કહું છું આ છોકરો હું કામ ધંધો શું કરે છે? અરે વિદેશમાં રહે છે. વિદેશમાં રે પણ વિદેશમાં કઈક કરતો તો હશે ને. એટલે વિદેશમાં ક્યારે ગયો? ભણેલ હોય તો જ ગયો હોય ને. વિદેશમાં મારે 2 ફેક્ટરી છે. ફેક્ટરી. હા. ફેક્ટરી છે. અદર 400 માણા કામ કરે છે.
અને હું અહીંયા બધું જમીન વાડી સંભાળું છું. બોર્નવિટાની ફેક્ટરી છે. બોનવિટા હા, હા, હા. એટલે જ શરીર આવું છે બોનવિટા જેવું. હવે બેટા હા, એક મિનિટ હા, પણ હા હા, બાપુ. તું રે હા તો રે. કેમ છે છોકરો ગમે છે તને? બા છોકરો હે ને મને જરી કઈ નથી ગમતો. જો તો ખરા કેવો જાડિયો છે હવે. મારી વાત સાંભળ. હવે ગમે ત્યાં તો છોકરો જોઈ ને જોઈએ એવું આપણને બધી જગ્યાએ ન મળે. થોડુંક જાતું કરવું પડે. અને આને તો તું છે ને એક તો જો રૂપિયા વાળા છે બરોબર. તારી જિંદગી સુધરી જાય. આખો દી ઘરનું કામ કરાવે છે. અને આ ઘરનું કામ જ કરાવવા પડશે આખો દી. પણ તોય બા મને હે ને છોકરો ગમતો જ નથી જરી કઈ. અને પણ ખાવા પીવા ન દેવું તારે ને ભાવે એવું રાંધી ન દેવું તો ઈ ખાય ને આપણો 2 મહિનામાં જો આવો ન થઈ જાય ને તો કે જતું. બા હે ને મને તો ગમતો નથી પણ તોય તમને જેમ ઠીક લાગે ને એમ કરો. હું કાંઈ તમને નથી કહેતી. જો બેટા તને સમજણ ન હોય આટલા બધા રૂપિયા આપણે છે ને ગોતવા જાય ને તો ન મળે. એટલે તું છે ને થોડોક વિચાર કરી લે. હાથી વાંધો નહીં. બરોબર ને તો તું હા પાડ દઉં છું. હો આ લગન છે કઈ હવે તમે છે ને જે વાત હોય એ રજૂ કરો. હાલો. આ એક કરી જોવો આ છોકરો બધું કામ ધંધો સારો છે, વિદેશમાં રહે છે અને ઘણો સારો ધંધો છે, બહુ મોટું નામ છે આમનું. એમ નહીં તે આ વાળ બાળ ઓયડા કેમ નથી આવું કેમ? આ બધું વિદેશમાં રહે ને એટલે ફેશન ફેશન છે. એવી હોય અહીંયા. આ બધી ફેશન છે વિદેશની. ઈ વિદેશનું જ હોય બધું. જો આ જો બધું તમે ના આમ હાલતું વિદેશમાં હોય. આંબે હે. એને વિદેશનો હારો ચસ્કો લાગી ગયો. આ વિદેશમાં રહે ને એટલે વિદેશની જ હવામાં છે ઈ. હજુ હું આયા રહેલો નહીં ને એટલે. પણ બેટા હા અત્યારે તો ઇન્ડિયામાં છો તું. ભારતમાં છો તો. ભારતમાં છો તું અત્યારે હો. હા હા હા. આને બહુ ભણ્યો ને એટલે મેં મોકલી દીધો ને એટલે ઈ હવામાં છે. તમારે આપણે જે વાત હોય કરો ને તમ તારે. શું થયું? બાપુ મારો માની આપણે આયા હું લેવા આવ્યા છવી હું તને ઈ કહું છું. પણ નાકમાં આંગળી નાખી દેશો. પણ તું આયા હા તો રે તારી હવા ઈ નો રાખ આઈની હવામાં રહે તું. બા છોકરાને ના પાડજો મારે નથી લગન કરવાની આઈ રે. એક મિનિટ બેટા એક મિનિટ. ના ના મારે 1 મિનિટ હું 1 સેકન્ડ મારે આવું નથી સાંભળવું. ના કેમ પડે છે આ શું થયું પણ કેમ ના પાડે છે? બાપુ? એટલે તું આ તારા લખાણ તો ના પાડે છે. હું કરવા અમને એ લાવ્યો તો. બાપુ અરે પણ વાકડી ખમો તો ખરા, એમને પૂછી જ લેવા દો કેમ ના પાડે છે. તમે જાણો તો ખરા હું એને થયું? બધું જોયું કઈક લક્ષણ એવા તો ના પાડી છે ને. અરે મારા લક્ષણ તો બહુ આ તો વિદેશમાં રહે એટલે આવું બધું હોય. આ બધી આ નહીં તમારે જોવાનું કાંઈ. આ બધું નહીં જોવાનું. આ બધી ફેશન છે નવી. અમારા અરે કુટુંબ- બા ઈ ભલે વિદેશમાંથી આ ઉપલો માલ મારો ખાલી કનેક્શન જોવાન ભેગી પૈડીન તો આ તો કાઈ નહીં બેટા આપણે પરણ નથી કરવું. ના પાડ દે તું. મારે નથી જ કરવું હું ના જ પાડું છું. હવે આપણા કુટુંબમાં કોક જોઈ કે આ ગાંડો છે. કઈ હું ગાંડો નથી. દિગંબર અમારે આ ભાઈ નથી વ્યવહાર અરે કરવો. પણ હારો છોકરો છે. ના ના મહેરબાની ભાઈ અમારે નથી કરવો. હું કરવા આયા બોલાવ્યા અમને. તો પણ શું છે બોલાવ્યા એટલે કઈ જરૂરી છે કે લગ્ન કરી જ નાખવા? નહીં આ તો થાય છે જ તે બોલો. અમારે નથી કરવું એટલે નથી કરવું. હવે કાઈ તારે આવું કરવું હતું ને ભાઈ વચમાં રહી. બસમાં રે. અરે પણ મેં તો તમને મેળવી દીધા. હવે તમે નો કરો એમાં મારો કઈ વાંક છે? હું કરોડપતિ છું. હું જાઉં ને પાછો ના આવું ફિટ જ કરીને આવું. હું ઈ માણસ છું. હા હવે તું જેમ આવ્યો છો ને એમ સીધી રીતના બેન લઈને નીકળી જા. જા ભાઈ. હાલો હાલો ભાઈ, હામા વાળા નથી કરવું. અરે મને હું છોકરી હવે- ગમે છે પણ મને તમે નથી ગમતા. બાપુ. હું કરોડપતિ છું. હાલી મવાલી હારે હું વાતય ન કરું. ક્યાં તું મને આ લાવ્યો? હામા વાળા ના પાડે છે કે નથી ગમતો અમને છોકરો. ના હું કરવા પાડો છો બોલો. મારા એ કરવું જ છે. હા અમારે નથી કરવું ને નથી કરવું. રૂપિયા ભલે રે તમારી પાસે. રૂપિયા હોય એટલે કે આમ વેચાઈ નથી ગયા. જાવ નીકળો અહીંથી. ત્યાં પેલા બધું કઈ વાતાવરણ જોયું જ નથી. વાતાવરણ જોઈને જ વાત કરી હતી. મને શું ખબર કે આ આવું કરશે અહીંયા. વાતાવરણ તો અમે જોઈ લીધું તમારા દીકરાનું. વિદેશી વાતાવરણ. જાવ. હાલો હવે હું ઊભા છું. હામા વાળા એમ કહે છે કે જાઓ. આ કરોડપતિ હો. આ કોઈને નમે નહીં. તે બરોબર જોયું વિચાર્યું ને. હાલ ઊભું ન રહેવાય હાલ અહીંયા. હાલ હવે. સેકન્ડમાં ઊભું ન રહેવાય. પણ બાપુ અરે છોકરી ગમે છે થાય કે નો થાય પણ ઓલી બે ભાઈ સોડા લેવા ગયા તા ઈને તો હવે સોડા જાય તેલ લેવા હાલ. આ સોડા ભાવે હાલ. અરે મારે કરવું છે તમને બા હું ના જ પાડતી હું કયું ને ઊભી ઊભી જોતી હતી. આ વાયુમંડળ છે ઈ મને ક્યાં ખબર છે? એક બધી જોયા ને એના લક્ષણ ત્યારે મને ખબર પડી.
કાંઈ વાંધો નહીં, તું આવી હિરોઈન જેવી આવી દેખાવડી તારી માટે તો કેવા કેવા ઠેકાણા આવશે. તું કામ ઉપાધિ કરે? સારું થયું ના પાડી દીધી. ના હું તમને પહેલા જ ના પાડતી હતી. તમે મંડાણા હતા. તો મેં કીધું રૂપિયો ને ઘર બાર ને સારું છે ને તો આપણે કરી નાખીએ. હાલો હાલો ઈ જી થયું હવે. હાલ. હા પપ્પા હા છોકરીએ ના પાડી મારું થયું નહીં. નો થાય ને તું આ લખણ મૂકી દે એમ કહું તને. બુધા લખણ અરે મૂકી દે. પપ્પા માંડ મારે શુક્રવારે આજે રજા મળી હતી અને શુક્રવારે રજા મળી હીરા ગવાનો માંડ ટાઈમ ગયો. ના હું હીરા હા આ હીરા ગયા છે હા, હીરા જ ગયા છે. આ તો તમે જ વિદેશનું ને એવું બધું કહેતા હતા ને. અરે ભાઈ આનો હક એટલે ભાઈ હીરા છે ને અમારા ઈ અહીંથી ગઈ વિદેશમાં જાય અમેરિકા જાય. અરે તમે તો એમ કહેતા હતા ને કે વિદેશમાં નોકરી કરે છે ને ખુરશી માથે બેસે છે ને. પણ એનું કારણ એ છે ને આને આ હક પણ કરવા હાટું મારા પેબેડા મારવા પડ્યા. પપ્પા એ 500 હવે તમે છે ને મને કોઈ દી કહેતા ને આનું હક પણ કરાવવાનું આ ગાંડો થાનું નહીં થાય. ભાઈ 500 રૂપિયા જબ્બો છે 500 બરાબર, હું રૂપિયા. જાઉં એ છું. ભલે 3000 નો રહ્યો કોઈ હા પાડી તને છોકરીએ હા પાડી 500 હું 3000 નો હોય તો તમને ના જ પાડવાના છે ઈ. તું આ લખણ મૂકી દે લખણ મને ખોટા. કોઈ દી ફોન ન કરતા આના હક પણ વિશે. હા, હા હું બેન કરું છું હવે કોઈ દી કોઈને વૈશમાં નહીં. હું નીકળું. હું જાઉં છું બરાબર. હા તમે જાઓ. હા, ભાઈ મારું કરાવો ને. ભાઈ કોઈ નહીં કરાવે કોઈ વૈશમાં નહીં રે. તું તારા લખણ મૂકી દે તને કહું છું રોજડા. પપ્પા તો તમે કરાવો.